Nós festa do fim de semana, tá? Vai me parar. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો ઘણા દિવસ પછી આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ. તો કેમ છો બધા? મજામાં? હું આશા રાખું તમે બધા મજામાં જ હશો. તો ચલો આપણે ગણપતિ બાપાના ઘરે દર્શન કરાવીએ તમને. તો જો આપણા ગણપતિ બાપા, વાતાવરણ એકદમ ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે બધું. અને મિતુભાઈ શું કરીશ એ તમને હું બતાવું. મિતુભાઈ આપણે ચા નાસ્તો કરી લીધો, મિતુભાઈ પપ્પા જયા અને મિતુભાઈ ફોન જોવો છો ઉઠીને તરત જ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. ચમ છો? મજામાં? તો ઉઠવાની ઈચ્છા થતી નથી. આ 2 દિવસનો થાક છે. તો જુઓ ટાઈમ કેટલો થયો છે, 9:53, એટલે કમ્પ્લીટ 10 વાગવા આવ્યા છે. પણ હજી મિતુભાઈ ઉઠ્યા છે નહીં, ખબર નહીં કેટલા વાગે ઉઠશે. ટીવીમાં ચાલુ છે હરિભાઈ એમની ચેલેન્જ. અને ટાઈમ તો તમે જોઈ લીધો. અને આપણા ઘરમાં હજી બધી વ્યવસ્થિત પડી નથી, તો સરખું કરવાનું છે. રસોડામાં પણ એવું જ છે બધે. તો જુઓ હજી તો બધું સાફ સફાઈ કરીશું. અને આજે તો શનિવાર એટલે આપણે જવાનું આજે મમ્મીના ઘેર. કેમ કે આજે સવારની આમ એટકી એટલી બધી આવે ને કે આમ રહેવાય નહીં એવી એટકી આવે છે. અને એટકી એના કારણે આવે કે દર શનિવારે આપણે ભૂરીબા હતો એટલે ભૂરીબા રસોઈ કરતો અને આપણે જતો એના કારણે. અને આ શનિવારે આપણા ભૂરીબા સવાર નહીં, એ એમની સાસરી, એટલે સવારે યાદ કરતો હશે કે આજે બુનને આવશે એના કારણે. તો આજે જઈશું એટલે તમને ગિફ્ટ સિટીનું થોડું વાતાવરણ બતાવીશું, હનુમાન દાદાના દર્શન કરાવીશું. તો બધાનો જય હનુમાન દાદા. હાલો આપણે કામ કરી લઈએ, કામ કરી અને પછી જઈશું આપણે મમ્મીના ઘેર. બરાબર ને મિતુભાઈ? હે ને? તો ફટાફટ કામ કરી લઈએ આપણે. કામ કરીએ, વાસણ ઘસી લે. પછી કપડાં ધોવાના બાકી છે, હજી કામની શરૂઆત કંઈ કરી નથી, કામ કરવાનું છે. તો આપણે કામ બામ પતી ગયું, કામ પૂરું થઈ એના પછી હવે રસોઈ ચાલુ કરી દીધી છે બનાવવાની. તો જો સરસ મજાનું બટાકાનો ફુલાવરની સબ્જી બનાવવાની છે, રોટલા બનાવવાના છે બાજરીના. અને મિતુબેન પપ્પા ઘેર આવી ગયા છીએ. તો જાગત છે, ઊંઘી જે આપણે જોઈએ તો જાગત છે. ચમનું છો? મજા? શાંતિ? તો જો અત્યાર સુધી મિતુભાઈ ઊંઘી રહ્યા હતા અને મિતુબેન પપ્પા ઊંઘ્યા. એટલે કારણ કે સવારે વહેલા ઉઠ્યા હતા એ રહ્યા અને બહાર ગયા હતા એના કારણે આવીને આરામ કરે છે. આપણે રસોઈ બનાવીએ પછી જમી અને પછી કામે જશે એના કારણે. તો ટાઈમ થયો છે 12:30 વાગવા આવ્યા છીએ અને હજી આપણે રસોઈ તો બાકી જ છે. તો ચલો ફટાફટ હવે રસોઈ કરી દઈએ આપણે. લેડો રોટલા બનાવી દઈએ હવે. અને આપણે નાસ્તો કરી લીધો, જો ખીચડી વઘારી અને નાસ્તો કરી લીધો છે. અને નાસ્તાની ચિંતા થાય ને, આપણને ભૂખ લાગી નહીં, પણ મિતુબેન પપ્પાને ભૂખ લાગી હતી તો આપણે ફટાફટ જમવાનું બનાવીએ. તો આપણે હવે કોમ પતીતું, કોમ પતીને હવે જવાનું તો બહાર. જમી લીધું, જમીન વાસણ બધું ઘસી કાઢ્યું અને હવે જઈશું આપણે હનુમાન દાદા દર્શન કરવા. તો જુઓ ટાઈમ થવા આવ્યો છે, 2:30 વાગવા આવ્યા છીએ. અને અમારે તો હજી તો પાછા ખાઈને પાછા ઊંઘી છે. અને મિતુભાઈ વાંચ મિત્ર જય લેડો. તો આપણે જઈએ, હેડો. જય અંબે. વાંધો એ હાલ. જય અંબે મમ્મી. હેડો તો પછી અહીંયાથી વાલા જ જવાનું છે. કરી લેજો હસીમાં ચો નીકળી જાય બાઈને. અમે બાઈને આવે એટલે તરત જ નહીં મિત્રો
દિનેશભાઈ એ મિત્રાજ ઊંઘી જશે નહીં જાગતા તો બેડો જઈએ આપણે ગિફ્ટ સિટીમાં દર્શન કરીને આવીએ તો આપણે આવી જઈએ હનુમાન દાદાના મંદિરે તો હવે દર્શન કરી લઈએ જો મિતુભાઈ કરીશું દર્શન ને સરસ મજાનું હવે તો હનુમાન દાદાના મંદિરે બહુ મસ્ત જારી બારી નંખી અને સરસ કરી દીધી તો જય હનુમાન દાદા લેવડો હવે દર્શન કરી લઈએ દર્શન કરી પછી મમ્મી ઘેર જઈશું હનુમાન દાદાની જ્યોત વાતાવરણ ફરતેનું જલારામ બાપાનો ફોટો મૂકી દીધો છે સરસ મજાનો અને સાંજે 4 વાગે અહીંયા નાસ્તો હોય છે પ્રસાદી તો કોઈ પણ આવવું હોય તો અહીંયા કરજો સાંજે 4 વાગે આવે છે પ્રસાદી બરાબર ને મિતુભાઈ તો લેડો આવા જઈશું મમ્મી ઘેર તો આપણે આવી ગયો છીએ વલાદ અને વલાદ આવી અને જુઓ છીએ મમ્મી તો બાલી અમે આવી જાઓ વલાદ બોલ સારું કરી નહીં મમ્મી મમ્મી જય માતાજી શું કરો છો જો મમ્મી હાલ્લા લઈને બેસી દીધા અને મિતુભાઈ તો આવ્યા ને હવે બેસી જાય ખુરશીમાં ભરે કરજો તા ભરે પાઈન સર અને આપણે આવ્યા છીએ થોડી વાર બેસીશું ભાઈ ભાઈ ચાલુસ મજા સરસ આપણે બેસીએ થોડી વાર પછી થોડી વાર રહી અને ઘેર જઈએ નજીકમાં જ છે આપણે શાહપુર ચોકડી રસ્તામાં છીએ અને મિતુભાઈના ઇન્સ્ટામાં લાઈવ ચાલુ છે અને આપણે જઈએ છીએ ઘેર તો બાઈક ઉપર છીએ એટલે ઘેર જઈને જ મળીશું તો મને રહેજો બ્લોગમાં બરોબર શું કીધું પહેલું અને જો આ આવશે રોંગ સાઈડ અમે આપણે ગિફ્ટ સિટીનો રસ્તો અને જો આ હાફુર લીલું બોર્ડ દેખાય ને ત્યાં આગળ શાહપુર ચોકડી અને આપણે પહોંચી જઈએ છીએ શાહપુર ચોકડી તો લેડો હવે જઈએ ઘેર આપણે આ ગયું છો મહાત્મા મંદિર પાલજ પાસન અને લવારપુર મહાત્મા મંદિર ગાંધીનગર ચોકડી ફાઇનલી શાહપુર ચોકડીએ પહોંચી જઈએ બરોબર તો તમે જોઈ લેજો એથી દેખાય છે ગિફ્ટ સિટીનું સર્કલ ચલો હવે જઈએ આપણે ઘેર લેડો તો આપણે ખાસું બધું બેસી લીધું બેસીને હવે જઈએ છીએ ઘેર અને કયો હેડ હવે જઈએ ઘેર આવું છે નહીં આવું હેડ આવું હોય તો લેડો રમીલામાં અમે ઘેર જઈએ હો ને વાલી આવજે એટલે હેડો તો ઘેર જઈએ ઘેર જઈ અને મળીએ તો મિતુભાઈ સિંહ બાઇક ચાલુ કરે છે અને ટાઈમ બહુ થઈ જાય 6 વાગી ગયા છે 6 વાગે હવે આપણે ઘેર જઈશું ઘેર જઈ અને પછી મળીએ માતાજી આપણે સાંજ પડી છે સાંજ એટલે રાત કરી લો અને જમવાનું થઈ ગયું જો રોટલો છે પછી
દાળ લાગે છે હવે ખબર નહીં હશે આમાં છે ભાત જ છે ગરમ બહુ લાગે ને રસોઈવાળા કારીગર સી નહીં આગળ આવી ગયો મમ્મી બોલો જમવાનું થઈ ગયું ભૂખ લાગી છે હું તો થાક્યો દાદી બે જમવા હક ચડ્યો બે જણ જમવા દોડીને આવે ને એટલે બેસીએ કેવું લે દોડીને અમે ખાઈએ છીએ તું દાદી ખાવડે જો બેસીએ હા જો ગેસી ચાલુ છે એક સાઈડ અને મમ્મી જાય છે પપ્પા આવી ગયા હવે પપ્પા આવી ગયા આપણે એટલે હવે જોડે જમવા બેસી ગયા તો કારણ કે આપણી ગાડીનો વાહન છે ને આપણને ખબર પડે જો ના કીધું તો ચલો આપણે હવે જમવા બેસીએ છીએ તો જય માતાજી. આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.